અરવલ્લી જિલ્લાના મેઘરજમાં જૂના અંબે માતા ફળિયામાં આવેલા અંબા માતાજીના મંદિરમાં ત્રિદિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રાજ્ય પંચકુંડી નવચંડી યજ્ઞ સાથે કરવામાં આવી હતી। તો મેઘરજમાં વર્ષો જૂની અંબા માતા ફળિયામાં આવેલા અંબા માતા મંદિરની સ્થાપના 150 વર્ષ પહેલા મેઘરજના વતની કોદર કલ્યાણ પંડ્યા મુજબ મુંબઈથી વાતે ગાતે મેઘરજ માતાજીની મૂર્તિ ખભે કરી લાવ્યા હતા અને અંબા માતાના ફળિયામાં મૂર્તિની સ્થાપના કરી હતી, પરંતુ વર્ષો સુધી આ મંદિર સંજોગોવશાત જીર્ણ બની ગયું હતું। ત્યારબાદ મેઘરજ પોલીસ સ્ટેશનના પીઆઈને માતાજીનું સ્વપ્ન આવતા વર્ષો બાદ અંબા માતાની મૂર્તિને અંબા માતા ફળિયાથી પોલીસ સ્ટેશન મંદિર બનાવી મૂર્તિની પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી। મેઘરજ ગામના યુવા મિત્રોએ આ અંબા માતાના ફળિયામાં જૂનું મંદિર ખાલી જોતા ત્યાં નવા મંદિરનું નિર્માણ કરવાનું અને ભૂમિના માલિક પરિવારે મંદિરની પૂજા કે જે ભૂમિ મંદિર ટ્રસ્ટને સુપ્રત કરી હતી। બ્રાહ્મણ સમાજની લાગણી શ્રદ્ધા પણ મંદિર અને માતાજી સાથે જોડાયેલી હોવાથી મંદિરનું દાતાઓના સાથ સહકારથી નિર્માણ કરી ભારે ઉત્સાહભેર અંબાજી માતાની છબીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્રિદિવસીય પ્રતિષ્ઠા વિધિમાં મેઘરજના વતની અને બહાર ગામ રહેતા તેમજ મેઘરજમાં રહેતા બ્રહ્મ સમાજના તમામ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા માટે પિન્ટુભાઈ પંડ્યા, યોગેન્દ્રભાઈ પંડ્યા, સૌરભભાઈ, જયદીપ ત્રિવેદી તથા મેઘરજના સમગ્ર બ્રહ્મ સમાજ યુવા મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી। જય અંબે, વિકાસ અમૃતલાલ પંડ્યા, હાલ મુકામ મુંબઈ અને આ મારું વતન મેઘરજ છે। હું અહીંયા આગળ આવેલો છું। અહીં સભી સ્થાપનાને આ ભૂમિને અમે કરેલી છે। આ માતાજીના મંદિરનું સ્થાપના થયેલું છે। આનો પૂર્વજ એવો છે કે મારા કોદર કલ્યાણ આ મૂર્તિ મુંબઈથી અહીં લાવીને અહીંયા સ્થાપના કરી હતી અને વર્ષો સુધી એની સેવા કરી હતી, પણ કોઈ આંતરિક વેગને લીધે આ મૂર્તિની અમે લોકોએ પીએસઆઈના સ્વપ્નમાં આવતા એની સ્થાપના પોલીસ સ્ટેશન પાસે કરવામાં આવેલી હતી અને હવે ત્યાં જ મૂર્તિ છે, પણ લોકોના ઘણા ભાવ અને એને લીધે અમે આ છબીની સ્થાપના આજે અહીંયા કરેલી છે। આ ભૂમિ મેં અને મારી બેને અહીંયાના ટ્રસ્ટમાં આપી દીધેલી છે અને અહીંયા આગળ જતા આનંદ ઉત્સવ થાય એવી અભિલાષા। જય અંબે। હું પંડ્યા યોગેન્દ્ર કુમાર મહાશંકર, જૂની અંબા માતાની ફળી મેઘરજ। આ મંદિર આજથી 150 વર્ષ પહેલા સ્થાપના થયેલી અને આ જે અહીંયા મૂર્તિ હતી તે મૂર્તિ ચોથી પેઢી એટલે કે કલ્યાણદાસ દાદા જે તે વખતે મુંબઈથી પોતાના ખભા ઉપર વાતે ગાતે લાવેલા અને મૂર્તિની સ્થાપના કરેલ। કાળક્રમે લાંબા ગાળા સુધી મંદિરની પૂજા થઈ, મૂર્તિની પૂજા થઈ, પરંતુ સંજોગવશાત આ મંદિર બંધ કરવું પડ્યું અને બંધ કર્યા પછી પણ લાંબા સમય સુધી બંધ રહ્યું અને જર્જરિત અવસ્થામાં રહ્યું। પણ ગામ લોકોના માગણી, બ્રહ્મ સમાજની માગણી, એના લીધે આ મંદિર ફરીથી નિર્માણ પામ્યું છે। જે મંદિર નિર્માણ થવા માટે બ્રહ્મ સમાજના વડીલો, બ્રહ્મ સમાજની માતાઓ, બહેનો, દીકરીઓ, બ્રહ્મ સમાજના ભાઈઓ, યુવા વર્ગ સર્વે આને શ્રેય જાય છે। જે સર્વે પુષ્કળ શ્રમ કરીને, પુષ્કળ અથાગ મહેનત કરીને આ મંદિરનું પુનઃનિર્માણ કર્યું છે અને આ મંદિરને સમાજને એ જ સ્વરૂપે જે ભૂતકાળમાં તે સ્વરૂપે ભેટ આપેલ છે, જે બદલ અમે સમાજના આભારી છીએ। મારી સાથે જે માણસો ઉભા છે, મારી સાથે જે મારા સહપંથી ઉભા છે, તેમણે આ મંદિર બનાવવામાં ખૂબ જ સહયોગ આપ્યો છે અને તેમના સહયોગને પણ આ સમયે બિરદાવું છું અને તેમને હું નતમસ્તક થાઉં છું। બોલ મારી અંબે, જય જય અંબે એના લાભ સાથે હું વિનવું છું। નમ્રતા મારી પર માફ કરજો। ઓમ તત્સત। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।